રાષ્ટ્રપતિ મુર્મુએ સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ CJI વી સુબ્રમણ્યનને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા. કોંગ્રેસે NHRC અધ્યક્ષની નિમણૂક પર સવાલ ઉઠાવ્યા. કહ્યું, સરકારે ન તો વાતચીત કરી, ન તો અભિપ્રાય લીધા. મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી પણ NHRC અધ્યક્ષની પસંદગીની સંમતિમાં હતા. ત્યારે કોંગ્રેસે કહ્યું, માનવ અધિકાર આયોગમાં નિમણૂકો પહેલેથી જ નક્કી હતી. એકબીજાની સંમતિ લેવાની પરંપરાને અવગણવામાં આવે. આંબેડકરના અપમાન વિવાદમાં CM ભૂપેન્દ્ર પટેલના કોંગ્રેસ પર આકરા પ્રહાર. CMએ કહ્યું, કોંગ્રેસે બાબા સાહેબનું અપમાન કર્યું છે, બાબા સાહેબની ઠીકડી ઉડાડી છે. કોંગ્રેસ દેશની બિનશરતી માફી માંગે. CMએ કહ્યું કે કોંગ્રેસ બાબા સાહેબ પ્રત્યે પ્રેમ હોવાનો દેખાડો કરે છે. બાબા સાહેબની કોંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં હરાવ્યા હતા. કોંગ્રેસે ભારતના મહાન સપૂતને ભારત રત્ન પણ નથી આપ્યો. શિમલામાં હિમવર્ષા થતા ચારેકોર સફાદી છવાઈ. ડ્રોન દ્રશ્યોમાં જ્યાં નજર પડે ત્યાં બરફની ચાદર પથરાયેલી જોવા મળી. શિમલામાં ભારે હિમવર્ષા થતા અનેક વિસ્તારો બરફની ચાદરથી ઢંકાયા. શિમલામાં હિમવર્ષા થતા દ્રશ્યો સામે આવ્યા, જેમાં ઠેર ઠેર સફેદીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. પહાડો પર હિમવર્ષાએ ઠંડી વધારી. કાશ્મીરમાં સતત 3 દિવસ હિમવર્ષા થઈ. શ્રીનગરમાં ડિસેમ્બરમાં ઠંડીએ 50 વર્ષનો રેકોર્ડ તોડ્યો. શ્રીનગરનું લઘુત્તમ તાપમાન -8.6 ડિગ્રી નોંધાયું. દલ લેક પર અડધા ઇંચ વધુના બરફના થર જામ્યા. ગુલમર્ગમાં -4.8 ડિગ્રી, પહેલગામમાં -5 ડિગ્રી તાપમાન નોંધાયું. હિમાચલમાં કુફરી, ચંબા, કિન્નોરમાં પણ હિમવર્ષા. હિમાચલમાં 27 અને 28 ડિસેમ્બરે બરફવર્ષાની આગાહી. આ બાજુ દિલ્હીમાં પણ લઘુત્તમ તાપમાન ઘટી 7 ડિગ્રી પહોંચ્યું. જમ્મુ કાશ્મીરમાં ગાત્રો થીજવતી ઠંડી પડી. શ્રીનગરના પ્રસિદ્ધ દલ લેક પર બરફના થર જામ્યા. પાણી પર અડધો ઇંચ બરફ જામ્યો. પ્રવાસીઓમાં આનંદનો માહોલ. રાજધાની દિલ્હીમાં કાતિલ ઠંડી પડી રહી છે. દિલ્હીવાસીઓ 7 ડિગ્રી તાપમાનમાં ઠૂંઠવાયા. ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં પણ હાડ ગળતી ઠંડીનો પ્રકોપ. રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો થયો. મોટાભાગના જિલ્લામાં તાપમાન 2 થી 3 ડિગ્રી ઊંચકાયું. નલિયા 7.9 ડિગ્રી તાપમાન સાથે ઠંડુગાર. કેશોદ અને રાજકોટમાં 12.4 ડિગ્રી તાપમાન. પોરબંદરમાં 12.8 ડિગ્રી, અમરેલીમાં 14.2 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 14.5 ડિગ્રી, ડીસામાં 16.3 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદના કોખરામાં આંબેડકરની મૂર્તિ તોડનાર 2 આરોપીની પોલીસે ધરપકડ કરી. મૂર્તિની તોડફોડમાં કુલ 4 શખ્સોની સંડોવણી હતી, જેમાંથી આરોપી મેહુલ ઠાકોર અને ભોલા ઠાકોરની ધરપકડ કરાઈ. અમદાવાદમાં આંબેડકરની પ્રતિમા તોડવા મુદ્દે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કમિશનર કચેરી પર રજૂઆત કરવા ભાજપ કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા. કોંગ્રેસના નેતાએ પ્રતિમા ખંડન અંગે એનઆઈએ તપાસની માંગ કરી. રાજ્ય સરકારે વીજ બિલમાં રાહત આપી. યુનિટ દીઠ ફ્યુલ ચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કરાયો છે. ગ્રાહકોને 1120 કરોડનો ફાયદો થશે. ઉર્જા મંત્રી કનુ દેસાઈએ જાહેરાત કરી. ઉર્જા મંત્રીએ કહ્યું, જાન્યુઆરીથી માર્ચ સુધારો ન થાય ત્યાં સુધી ચાલુ રહેશે. 1120 કરોડનો ફાયદો ગ્રાહકોને થશે. પીએમએ 1 કરોડ ઘર પર સોલારની વાત કરી હતી. ગુજરાતમાં 2 લાખથી વધુ ઘરમાં સોલાર લગાવી. વધુ સોલાર લગાવવામાં ગુજરાત પહેલા ક્રમે. ખેડૂતોને દિવસે વીજળી અંગે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું, દિવસે વીજળીમાં માત્ર 4% ગામ બાકી. ફેબ્રુઆરીથી માર્ચ સુધીમાં કામગીરી પૂર્ણ થશે. ચાર 4,634 ગામમાં 2 તબક્કામાં દિવસે વીજળી મળે છે. 11,924 ગામમાં સવારે 8 થી 4 વીજળી મળે છે. 16,000થી વધુ ગામમાં દિવસે વીજળી આપીએ છીએ.
અમદાવાદમાં ગેરકાયદેસર બાંધકામ મુદ્દે ભાજપના ધારાસભ્ય અમિત શાહના આક્ષેપ. શાહે કહ્યું કે જમાલપુરમાં અસામાજિક તત્વોનો ત્રાસ છે. આ વાત મારા ઘરે આવી જમાલપુરના રહીશોએ જ મને કીધું. ધારાસભ્ય અમિત શાહે કહ્યું કે સ્થાનિક ધારાસભ્ય લોકોની મદદ કરતા નથી, જેથી મેં પત્ર લખીને પાલિકાને જાણ કરી હતી. આવા ગેરકાયદે બાંધકામ નહીં ચલાવી લેવાય. ધારાસભ્ય અમિત શાહના આક્ષેપ મુદ્દે જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું નિવેદન સામે આવ્યું. કહ્યું મધ્ય ઝોનમાં પણ ગેરકાયદે બાંધકામ દૂર થવા જોઈએ. હેરિટેજ બિલ્ડિંગ તોડી પાડવા અનેક રજૂઆત આવી છે. ખેડાવાલાએ કહ્યું, મેં પત્ર લખી એએમસીને જાણ કરી છે. સ્કૂલના બાંધકામ વાળી જગ્યા મસ્જિદ ટ્રસ્ટની છે. એએમસી ભાડાથી સ્કૂલ ચલાવતી હતી. એએમસીના અધિકારીઓ તપાસ કરે છે. સુરતમાં ભાજપના ધારાસભ્ય મેયરના વિવાદનો અંત આવ્યો છે, જેને લઈ પ્રદેશ કક્ષાથી આદેશ આપવામાં આવ્યા હતા. બંધ બારણે અરવિંદ રાણા અને મેયર દક્ષેશ મેવાણી વચ્ચે બેઠક બાદ સમાધાન સુવિધાના અભાવે પત્ર લખાતા વિવાદ થયો હતો. ભરૂચના ઝઘડિયામાં દુષ્કર્મ પીડિતાના મોતથી રોષ જોવા મળ્યો. ભરૂચમાં કોલેજની 500થી વધુ વિદ્યાર્થીનીઓની મૌન રેલી યોજવામાં આવી. આરોપીને ફાંસીની સજા થાય તેવી વિદ્યાર્થીનીઓની માંગ. ઝઘડિયામાં દુષ્કર્મ પીડિતાના મોતને મામલે ઇન્ચાર્જ આરએમઓ જાગૃતિ ચૌધરીનું નિવેદન. હજુ બાળકીનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો નથી. મૃતદેહને એમ્બ્યુલન્સમાં બાય રોડ ઝારખંડ મોકલ્યો. ભરૂચ 10 વર્ષની બાળકી દુષ્કર્મ કેસમાં કોંગી નેતા મુમતાઝ પટેલનું નિવેદન સામે આવ્યું. કહ્યું, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા સદંતર નિષ્ફળ. આ કેસના દોષિતોને સખત સજાની માંગ કરી. વડોદરામાં ઝઘડિયા દુષ્કર્મ પીડિતાના મોતને મામલે કોંગ્રેસનો વિરોધ. બેનર્સ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ બનાસકાંઠા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું. લઘુમતી મોરચાના પ્રમુખ સહિત સમગ્ર બોડીના 52 લોકોએ રાજીનામા આપ્યા. ત્યારે પક્ષ છોડનાર નેતાઓએ આક્ષેપ કર્યો છે કે લઘુમતી સમાજનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સત્તાધાર જગ્યાના વિવાદમાં ધારીના એમએલએ વિજય બાપુના સમર્થનમાં આવ્યા. એમએલએ જેવી કાકડિયાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખ્યો. પત્ર લખી મહંત વિજય બાપુ સામે લગાવેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા. ભાવનગરમાં લાખાવડમાં ડીએપી ખાતરમાંથી પથ્થર નીકળ્યા. વારંવાર ખાતરમાંથી પથ્થર નીકળતા ખેડૂતોમાં રોષ. વડોદરામાં શંકાસ્પદ ચીઝ અને પનીરનો જથ્થો ઝડપાયો. વીએમસીના ફૂડ સેફ્ટી વિભાગની આર્ય ડિસ્ટ્રીબ્યુટર પર રેડ. રેડમાં 50 કિલો શંકાસ્પદ ચીઝ અને પનીરનો જથ્થો સીઝ કરાયો. અમદાવાદ, રાજકોટ, જામનગર અને જૂનાગઢ વિભાગમાં 1850 બસોમાં એન્ડ્રોઇડ ટિકિટ મશીન કાર્યરત. રોજના સરેરાશ 15,000 જેટલા ડિજિટલ ટ્રાન્ઝેક્શનથી 13 લાખની નિગમને આવક. સાબરકાંઠામાં સરકારી યોજના હેઠળ અપાતી સાયકલો ખાનગી દુકાનમાં દેખાઈ. 2023ની ગ્રાન્ટની સાયકલ પ્રાઇવેટ દુકાને ઉતારાઈ. ભંગાર સાયકલ બારોબાર સગે વગે થયાનો આક્ષેપ. પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેરબદલી થતા કટોકટીની સ્થિતિ. ખાલી રહેતી તમામ જગ્યાઓ ભરવા શિક્ષક સંઘે સરકારને રજૂઆત કરી. બદલીના લીધે જગ્યાઓ ખાલી રહેતા શિક્ષકોને છૂટા ન કરાયા. %50થી વધુ મહેકમ હોય ત્યાંથી શિક્ષકોને છૂટા કરવા શિક્ષક સંઘે રજૂઆત કરી. ખાલી જગ્યાઓ પર નવી ભરતીમાં વધુ શિક્ષકો મૂકવા રજૂઆત. ગાંધીનગરમાં શિક્ષકોની ભરતીમાં જગ્યા વધારવા ઉમેદવારોની રજૂઆત. ધોરણ 1 થી 5ની ભરતીમાં 10,000 જગ્યાઓ પર ભરતી કરવા માંગ. દ્વારકાની ભાણવડ નગરપાલિકા રોડ બનાવ્યા બાદ ગટર શોધવા નીકળી. ગટરનો મેઇન હોલ જે છે તે શોધવા માટે જેસીબીથી રોડ તોડવામાં આવ્યો. નવો રોડ નગરપાલિકાએ તોડી નાખ્યો અને સત્તાધીશોના આ બુદ્ધિના પ્રદર્શનને કારણે પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. કામધેનુ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે નીટ ફરજિયાત. બેચલર ઓફ વેટનરીની
સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરીમાં પ્રવેશ માટે નીટ ફરજિયાત કરાઈ. અત્યાર સુધી ગુજકેટની પરીક્ષાના આધારે પ્રવેશ અપાતો હતો. ગીર સોમનાથના વેરાવળમાં ગેરકાયદે દબાણો હટાવાયા. શાહીગરા કોલોનીમાં સરકારી જમીન પર ગેરકાયદે બનાવેલા 45 મકાન તોડી પડાયા. રાજકોટ સિટી બસમાં નશામાં ધૂત કંડક્ટર જોવા મળ્યો. નશાની હાલતમાં કંડક્ટરનો વિડીયો વાયરલ થયો. વિડીયોમાં કહેતો કોઈ ટિકિટ માંગીએ તો કહી દેવાનું કે મશીન બંધ છે. રાજકોટ સિટી બસમાં કંડક્ટર દારૂ પીધેલી હાલતને મામલે ભાજપ પ્રમુખ મુકેશ દોશીનું નિવેદન. નિયમ પ્રમાણે ડ્રાઈવરની ભરતી કરવી જોઈએ. કંડક્ટર સામે કડક કાર્યવાહી કરી સસ્પેન્ડ કરવામાં આવે.